રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. સૌથી વધુ સુરેન્દ્રનગરના મૂડીમાં 2 ઇંચ વરસાદ, કચ્છના નખત્રાણામાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં પડી શકે છે વરસાદ. નવસારી, પાટણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે ચોમાસું એક દિવસ વહેલું પહોંચે તેવી વ્યક્ત કરી શક્યતાઓ. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચે તેવી આગાહી. અમરેલીના બાબરામાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે ભારે વરસાદ, પવનના કારણે થઈને હોર્ડિંગ અને વૃક્ષો ધરાશયી થયા. બાબરાના જીવનપરા વિસ્તારમાં વીજળી પણ પડી. બાબરામાં પવનના કારણે થઈને વૃક્ષની સાથે દિવાલ ધરાશયી થઈ. ભારે વરસાદમાં બાબરા એપીએમસીમાં ખુલ્લી પડેલી કપાસની જણસી પલળી. કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નખત્રાણા ભુજ હાઈવે પર વાહનો અટવાયા. બસ સ્ટેશન પાસે વોકળામાં પાણીનું ભારે વહેણ શરૂ થતાં માર્ગ બંધ કરવામાં આવ્યો. માર્ગની બંને તરફ વાહનો અટવાયા. કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ. ભચાઉ, અબડાસા અને નખત્રાણામાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ. રાજકોટ જિલ્લાના લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. વરસાદને કારણે થઈને ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત થયા. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. રાણસીકી ગામે 2 ઇંચ વરસાદ વરસ્યો. મોટી ખિલોરી અને દરેડીના ખાંભામાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો જળમગ્ન થયા. ચોટીલામાં વીજળી પડતા યુવતીનું થયું મોત. મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડી હતી. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી. જૂનાગઢમાં મિની વાવાઝોડું ફૂંકાયું. ભારે પવન ફૂંકાતા ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ડેલામાં શેડના પતરા ઉડ્યા. દ્વારકા જિલ્લાના બરડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભારે પવનમાં ખેતરમાં પડેલો પાક હવામાં ઉડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. અંબાજીમાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાયા. અંબાજીની પોલીસ સ્ટેશન જળમગ્ન થયું. અંબાજીની એક સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. ખાખી, જાડિયા અને મોજીરા અનેક ગામોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું. વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ. વીજળીના કડાકા થતા શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનમાં અનેક હોર્ડિંગ બેનરો પણ ફંગોળાયા. જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો. લોકોને ગરમીથી આંશિક રાહત મળી. ભારે પવનને લઈને અનેક વિસ્તારની વીજળી ગુલ થઈ. વલસાડ જિલ્લાના ધરમપુરની આસપાસ વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદી માહોલ. બિલપુડી, ધરમપુર અને સિદુંબર બરુમાળમાં પણ ભારે વરસાદ. ભારે વરસાદને કારણે થઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લામાં 3 દિવસથી કરા સાથે વરસાદ વરસ્યો. ધરમપુર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે થઈને પાણી ભરાયા. તો બનાસકાંઠાના દાંતામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. અનેક ગામોમાં પડ્યો વરસાદ. વરસાદ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના વડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલીના બાટવા, દેવલી અને સૂર્ય પ્રતાપગઢ, સનાળા અને મોટા ઉજળા સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈ વાતાવરણમાં ઠંડક. ચૂડાના મોજીદળ ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભોયકા, ખાંડિયા, ચચાણા, કારોલ, પાંદરી અને અનેક ગામોમાં વરસાદ. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. જસદણ વીછિયા પંથકમાં 3 દિવસથી મેઘમહેર. આટકોટ અને વીરનગર, કાળાસર, ઘેલા સોમનાથમાં પણ વરસાદ વરસ્યો. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ. પોશીના સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો.
દેલવડા અને કોટડા બડિયા ગામમાં પણ વરસાદ થયો. વાતાવરણમાં થઈ ઠંડક. તો બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વરસાદ થયો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. અંબાજી મંદિર પરિસરમાં પાણી ભરાયા. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. ભાણવડ તાલુકાના રોજડા અને હાથલા, ગળુ અને રાણપરામાં પણ વરસાદ થયો. પોરબંદરના બરડા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. કુણવદર અને રોજડા સહિતના પંથકમાં થયો વરસાદ. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા. ડાંગના આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત. વરસાદને લઈને અમદાવાદમાં ખેતીવાડી વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. જિલ્લા વિસ્તરણ અધિકારીઓએ બેઠક બોલાવી કમોસમી વરસાદથી 95% પાકને નુકસાન નહીં થાય. મોટાભાગની કાપણી થઈ જતા નુકસાન નહીં થાય. સર્વેની કામગીરીની સૂચના આપવામાં આવી. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન થયું. ધરમપુરના જાગીરી અને બોપી ગામના કેરીના પાકને થયું નુકસાન. વરસાદથી નુકસાનનો સર્વે કરવા માટે આપનાર સાગર રબારીએ ઉગ્ર માંગ કરી. માવઠાથી ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બાજરી અને કઠોળના પાકને થયું મોટું નુકસાન. મધ્ય દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, ચીકુ અને કેરીને નુકસાન થયું. સૌરાષ્ટ્રમાં પણ કેરીના પાકને માવઠાથી મોટું નુકસાન થયું. તો રાજ્યના કેટલાક વિસ્તારમાં આવતીકાલથી હીટવેવની આગાહી. 17 મેના રોજ સુરત અને વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી. 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ અને સુરતમાં હીટવેવ રહેશે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 43.2, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન. ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. પત્રમાં તેમણે આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરી. આવકના દાખલા કઢાવવા લાંબી કતારો લાગતી હોવાથી લોકો પરેશાન થાય છે. એજન્ટ્સ દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા. એજન્ટ્સ એક દાખલા માટે 2000 પડાવતા હોવાના આક્ષેપ. અરવિંદ લાડાણીએ ભાજપના વધુ એક નેતા પક્ષ સાથે બળવો કરવાના મૂડમાં છે. અરવિંદ લાડાણીએ કરેલી ફરિયાદ બાદ માણાવદરમાં જવાહર ચાવડાએ સમર્થકો સાથે બેઠક કરી. નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી ન થઈ. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ જાહેર થયા. અન્ય 5 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ જાહેર. નાફેડની ચૂંટણીમાં ભાજપ કોઈના નામનો મેન્ડેટ પણ આપ્યું નથી. દિલીપ સંઘાણી અને સાથે જ અજય પટેલ, જયેશ રાદડિયા વચ્ચેની બેઠકમાં મોહન કુંડારિયાના નામ પર સહમતિ સધાઈ હોવાની ચર્ચા. જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ સીએમને પત્ર લખ્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી કુકડ ગતિએ ચાલી રહી છે. હોનારત સર્જાય તે પહેલા એક્શન પ્લાન બનાવવા માટે માંગણી કરાઈ. સાથે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સીએમને રજૂઆત કરાઈ. ગીર ગઢડાના મોટા સમઢિયાળામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં આવી છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્વામીએ સાધુ બનાવવાના ઈરાદે બ્રેનવોશ કરવામાં આવતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. પિતાએ બાળકને સાધુ બનાવવા માઇન્ડવોશ કર્યાનો આક્ષેપ કર્યો. વડલીના અશોકભાઈનો પુત્ર સમઢિયાળાની સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા પુત્રએ સાધુ બનવાની જીદ પકડી. પિતાએ પુત્રની નોટબુકમાં લખેલા લખાણ અને સ્વામી અને પુત્રની વાતોના કોલ રેકોર્ડિંગના આધારે સમગ્ર ભાંડો ફૂટતા વિદ્યાર્થીના પિતા પણ ચોંકી ઉઠ્યા. બાળકના પિતાએ વિદ્યાર્થીઓનું બ્રેનવોશ થતું હોવાના આક્ષેપો લગાવ્યા. કહ્યું, સ્વામી બનવાના માર્ગે ચડ્યો બાળક ઘરે આવ્યા બાદ ગુરુકુળ જવાની જ જીદ કરે છે. ભાવનગરમાં દબાણ હટાવવા માટે ગયેલી ટીમ સાથે પાથરણાવાળાઓનું ઘર્ષણ. શાકભાજીનો સામાન કબજે કરવા માટે વિરોધ કરવામાં આવ્યો. મનપા વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી શાકભાજી વિક્રેતાઓની ઉગ્ર માંગ.
ભાજપ કિસાન મોરચાના મંત્રીએ બોટાદમાં બિયારણમાં કાળાબજારી થતા હોવાના આક્ષેપ કર્યા. એગ્રો વેપારી બિયારણનો સંગ્રહ કરતા હોવાની રજૂઆત કરી. ભૂપત ડાભીએ કલેક્ટર ડીડીઓને રજૂઆત કરી અધિકારી ગોડાઉનમાં દરોડા પાડે તેવી ઉગ્ર માંગણી કરી. રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના દરોડા. કાલાવડ અને મહાદેવવાડી વિસ્તારમાં કારખાનામાં દરોડા પડાયા. ડિલાઇટ આઈસ્ક્રીમમાંથી લૂઝ આઈસ્ક્રીમ મળી આવ્યો. લૂઝ પેકિંગમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી તારીખ લખવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી. વડનગરમાં ડિમોલિશન મામલતદારની ઓફિસ પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તળાવ પાસેથી ગેરકાયદેસર રીતે મકાન હટાવવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો હટાવાયા. રાજકોટમાં બરફ બનાવતી 5 ફેક્ટરીને મહાનગરપાલિકાની નોટિસ. 4 ફેક્ટરી પાસે તો બરફ ઉત્પાદન માટે લાયસન્સ જ નથી. સાથે જ ગંદકીવાળી જગ્યાએ બરફ બનાવાય છે. લાભ આઈસ અને મહાદેવ આઈસ ફેક્ટરીને નોટિસ ફટકારવામાં આવી. નવદુર્ગા આઈસ અને કૃષ્ણા આઈસ ફેક્ટરીને પણ નોટિસ ફટકારાઈ. સુરતની આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા મુદ્દે વિવાદ સર્જાયો. તંત્રના માણસો સોસાયટીનો ગેટ તોડવા માટે આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયાનો આક્ષેપ. તો વડોદરામાં નગરસેવક આશિષ જોશીની દાદાગીરી. સ્થાયી સમિતિ ચેરમેનના ડ્રાઈવરને લાફો માર્યો. રજૂઆત કરતા નગરસેવકે લાફો માર્યાનો આક્ષેપ. પાલનપુરમાં તંત્રના પાપે માલેગાંવથી પાલી જતી ટ્રક પલટી મારી ગઈ હતી. કોઈપણ જાતના બેરિકેડિંગ કર્યા વગર સર્કર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી. બેરિકેડિંગ ન કરાતા ટ્રક ખાડામાં. અમદાવાદના રાયખડમાં મકાનની છત પડતા યુવતી ઇજાગ્રસ્ત થઈ. પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં બંધ મકાનની છત ધરી પડી. વડોદરાના સમિયાલા ગામે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો. ઘરની સામે પાર્કિંગની જગ્યાએ ગેટની જગ્યાએ પાર્કિંગ મૂકતા બવાલ થઈ હતી. કેજરીવાલની ધરપકડનો વિરોધ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો. કેજરીવાલને રાહત મળશે કે નહીં તેના પર સૌની નજર. ચારધામની યાત્રામાં ગુજરાતીઓની હાલત બદતર. ઋષિકેશ યમનોત્રીથી ઉત્તરકાશી તરફ જવાના રસ્તે 2 કિલોમીટરનો ટ્રાફિક જામ. કલાકો સુધી બસમાં સમય વિતાવવા લોકો બન્યા મજબૂર. અનેક ગુજરાતી યાત્રીઓને ભારે હાલાકી. ગંગોત્રી અને યમનોત્રી ધામમાં ભાવિકોનો રેકોર્ડ બ્રેક. દશહરાથી સરકારી વ્યવસ્થાઓ પડી ભાંગી. બંને ધામ માટે હરિદ્વારથી આગળ વધતા 170 કિલોમીટર દૂર બારકોટ સુધી અનેક કિલોમીટર લાંબો જામ સર્જાયો છે. ચારધામની યાત્રામાં ભાવિકોની મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યમનોત્રીની યાત્રામાં અત્યાર સુધીમાં 6 તીર્થયાત્રિકોના મોત થયા તો બદ્રીનાથમાં પણ એક યાત્રિકનું મોત થયું.